This is ઓ ભાઈ અવાજ મ્યુટ ના કરતા એ ભાઈનો રહેવા દેજો આવું ના કરતા આનો સીન કટ કરવામાં આવે અલગ કટ કરવામાં આવે ના એવું ના કરતા મારો ડાયલોગ ખાઈ ગયો સ્વાગત છે તમારા બધાનું મારા ન્યૂ બ્લોગમાં અને આજે અમે કોમેડી વિડીયોનું શૂટ કરવા માટે આવ્યા છે આપણે સ્ટેન્ડ હાથમાં લઈ લીધું છે શૂટિંગ કરવાની તૈયારી છે અને જો કેટલા બધા આવ્યા આજે મારી આખી પૂરી ટીમ છે અને તમે છેલ્લે લગી જોજો બધું જ તમને મારા બ્લોગમાં જોવા મળશે કોમેડી ધમાલ મસ્તી બધું જ અને આજે અમે રનદામાં છે જુઓ તમે પૂરી ટીમ છે આજે તો મજા આવી જશે હા ભાઈ એટલે સ્ટેન્ડ તો ગાઈસ આપણે સ્ટેન્ડ આપી દઈએ કાલુદોને બીએનએફની ગોલમાલ સબસ્ક્રાઇબ બીએનએફની ગોલમાલ આની હોય કરજો પણ અમારી પહેલા કરજો બીએનએફની ગોલમાલ હા તો ભાઉ દાદા અને કાલુ દાદા સેટઅપ કરવા લાગ્યા છે જુઓ કેવું લા ઢીલું કરવા જેવું નહીં આપણે ઢીલા જ છે તો કાલુ દાદા તો ઢીલા જ છે આજે થઈ ગયું લા ગાડી હટાવલો એ કાર આવી ચલો લાવો એ સાઈડમાં હટાવો આપણું સેટઅપ થોડુંક તો ગાઈસ સામે ઇકો આવે છે એટલે અમે થોડુંક સાઈડમાં કર્યું છે જુઓ તમે તો ઇકો આવે છે એટલા માટે અમારું સેટઅપ થોડુંક સાઈડમાં કર્યું છે આવું બધું થાય છે વચમાં આવે તો થોડુંક દૂર સેટઅપ કર્યું છે અને બીજા લોકો જો અહીંયા રહેશે અને બીજું પેન આગળ દીગુભાઈને મોકલ્યા છે તો તમને ઝૂમ કરીને બતાવું થોડુંક સેટઅપ અહીંયા કર્યું છે તો લોકો દેખાય છે અને અહીંયાથી એન્ટ્રી થશે અને અહીંયાથી બાઇક લઈને જશે કંઈ એવું સીન છે કંઈ ખબર નહીં તો વિડીયો આવે તો તમે જોઈ લેજો એમાં શું છે મિત્રો પેલા લોકો સેટઅપ મારીને વાતો કર્યા કરે અમારે ત્યાંથી અહીંયા આવવું પડ્યું અમને કહેવા માટે જઈએ હવે કે શું કર્યા કરો જો તમને બતાવીએ તો બસ વાતો જ કર્યા કર્યા છે અંધારું નહીં કરવાનું લા ભાઈ તો ગાઈસ બે જગ્યાએ સેટઅપ મારવું પડશે જો અમારી કેટલી મહેનત છે ત્યારે એક કોમેડી વિડીયો બને આખો દિવસ અમારો અહીંયા નીકળશે આજે આવી ગયા છે પાછા લોકો હા ભાઈ સમજાવવા માટે આવ્યા હતા કે કેવું કરવાનું છે હવે ક્યાં સારું દાદા હવે ભાવેશભાઈ પણ જાય છે જો અહીંયા ગાઈસ ફૂલ સેટઅપ થઈ ગયું છે જો આ ભાઈબંધ પણ છે દેખો આ પણ છે અમે થોડુંક સેટઅપ પાછું ખસેડીએ છીએ કારણ કે બસમાં પેલા ભાઈબંધને સેટઅપ માર્યું તો બસમાં દેખાવો ના જોઈએ એના કારણે દીકુભાઈ સેટઅપ મારી દીધું છે થોડુંક પાછું કહ્યું છે સ્ટેન્ડ જુઓ તમે તો હવે નહીં દેખાય કેમ કે ભાઈબંધને ટેન્કરની પાછળ ઊભા રાખશું એટલે દેખાય નહીં એટલે બધું કમ્પ્લીટ થઈ જશે બાઇક સાઈડમાં હટવા મળે છે હવે તો અમારે આ સીનને ફરી શૂટ કરવો પડશે કારણ કે બસમાં પેલો ભાઈ આવી ગયો છે એના કારણે ફરી સેટઅપ મારી અને ફરી મોકલીએ પેલા લોકો કે તમે જાઓ ફરી આવો અને ફરી વિડીયો શૂટ કરીએ રાજા ફરી કારો નહીં ગાડીની બેથી પેટ્રોલના ધુમાડા છે કારો ચાલો લોકો ફરી આવે છે હવે આ થોડાક સાધનો વધારે આવે છે એના કારણે અમારે ઘરે ઘરે સેટઅપને આમથી તેમ કર્યા કરવું પડે છે જો ફરી હટાવ્યું ટ્રેક્ટર આવ્યું બસમાં ટ્રેક્ટર જાય એટલે પાછું બસમાં મૂકવું પડશે જલ્દી જવા ભાઈ ગયા સેટઅપ મૂકવું પડશે માલ લગાવી દીધું છે હવે કેટલો પ્રોબ્લેમ થાય બધા નાયા કરા છે શૂટિંગ સરખું કરવા નથી દેતા અમને જો તમે હજુ પણ બધા આવ્યા કરે છે અંદર જો કેટલો પ્રોબ્લેમ થાય છે જો અમારે એક શૂટ નથી થયો બધા આમ તેમ એવું જ કર્યા કરે છે પહેલો સીન શૂટ થઈ ગયો છે અને ફૂલ બાકાજી કી બોલાવી દીધી છે મજા આવી ગઈ તમે જોશો ને તો તમે હસીને ઊંધા વધી જશે ડાયલોગ જો ખાલી પટ્ટા નહીં કાપીને વાત કરવાની એવું કહે છે ગાઈસ ફૂલ મજા આવવાની છે આજના બ્લોગમાં એન્ડ તક જોડાઈ રહેજો અહીંયાથી આપણે લોકેશન ચેન્જ કરીએ છીએ સેટઅપ બીજા જણ લગાવીએ હવે તમને હું જોવા મળીશ હવે એમાં હું ને ભાઈબંધ જોવા મળશું બીજા સીનમાં તો અહીંયાથી સેટઅપ બીજે લગાવવા જઈએ છીએ હવે ધીરે ધીરે અમે નીકળીએ છીએ બીજે સેટઅપ હા ભાઈ છે હવે મારી સાથે સીનમાં ગાઈસ જુઓ તમે ફૂલ બાકાજી કી ચાલુ છે આજના વ્લોગમાં તો મજા આવી છે ધમાલ ફૂલ મસ્તી આપણે બીજા લોકેશન પર આવી ગયા છે અને કેમેરામેન સેટઅપ કરે છે હાલમાં
જુઓ તમે આનો તો એટલે મેં ગાડી કેમેરાનો હેડ ઊભી રાખી. અહીંયા ડાયલોગ જોવે છે અંદર લખેલા છે કે શું લખેલું છે કંઈક થોડીક ભૂલભૂલ ના પડવી જોઈએ ભાઈ અમારે તો વિડીયો સારો બને. આનો તો અવાજ મ્યુટ કરી દો. કાલે ઓ ભાઈ અવાજ મ્યુટ ના કરતા એ ભાઈનો રહેવા દેજો આવું ના કરતા. આનો સીન કટ કરવામાં આવે છે. આના અલગથી કટ કરવામાં ના આવે ના એવું ના કરતા. છે. મારો ડાયલોગ ખાઈ ગયો લા. ઓય ઓ કાલુ દાદા આવું ના ચાલે યાર. બાકી તમને આ લોકેશન કેવું લાગે છે કોમેન્ટ કરજો પાછા. અને આ કયું ગામ છે જરા કોમેન્ટમાં કહેજો. હા હા ને રાજા એમાં બધું જોવા મળે અહીંયા. તો અમારા કેમેરામેન આવ્યા નથી અને અમારા કાલુ દાદા એમને બોલાવવા જાય છે. સ્પેશિયલ બાઇક લઈને લેવા મોકલ્યા જો એમ પેટ્રોલના પૈસા અલગથી લેવામાં આવે પેટ્રોલ અલગથી ગયા છે. હવે જો તમને બગલો બતાવું કેવું રા. હવે મારો સીન આવશે આપણને માઇક આપી દીધું છે થોડીક વારમાં આપણો સીન આવશે અને ફૂલ બાકા ચીકી બોલાવી લઈએ આપણે સીનમાં તે પૈસા કરી દઈશું. 500 નીકળી નહોતો છે. હવે આપણો સીન આવ્યો છે. હવે જઈએ છીએ આપણે ને વાગ્યો છે 1 વાગી ગયો. હજુ ખાલી એક જ સીન પડ્યો. હજુ બીજો સીન હમણાં ચાલુ થશે. શૂટિંગના ટાઈમે વરસાદનો મોસમ થઈ ગયો છે જુઓ તમે અને અમારું શૂટિંગ થયા પછી આવે તો સારું છે. બાકી પથારી ફેરવશે આજે આખા વિડીયોની. જો આપણો સીન તો પૂરો થઈ ગયો પછી પાછો આવશે ને પછી સીન જો તમે હવે હિરણભાઈનો સીન છે એમનું પૂરું થાય તો પછી અમારો બધાનો આવે જ છે. એટલે જો અમારે જમવાનું બાકી છે થોડીક ભૂખ પણ લાગી છે આપણને પણ કોઈ વાંધો નહીં થોડીક વાર જમવા જઈશું અમે. મેં તમને કીધું હતું કે વરસાદ પડે હોય અમારા શૂટિંગ ટાઈમે તો વરસાદ તો ચાલુ થઈ ગયો છે. જો આ છોટા પણ કેવા પડ્યા જો તમે એટલે બધા અહીંયાથી હવે અમે જઈએ છીએ. વરસાદ પૂરો થાય જમી બમીને આવીએ. સેટઅપ લઈ લીધું છે. મળીએ દોસ્તો થોડીક વારમાં જમીને અમે મળીએ તમને. હિરણભાઈ પણ બાઇક પર બેસી ગયા છે બધા ચાલ્યા છે. જો વાદળ કેવું આવ્યું આપણે હિરણભાઈની ગાડી પર બેસી જઈએ હવે ફટાફટ. ચાલો જો હિરણભાઈ ગાઈસ આપણે હવે જમીને મળીએ. વરસાદ બંધ થાય એટલે જો તમે વરસાદે પણ ચાલે મારો શૂટિંગ અમે જમીને આવી ગયા છે અને વરસાદ પણ જતો રહ્યો છે અને હવે સેટઅપ ગોઠવવાનું બાકી છે. ખાલી બધા આવે અમારી ટીમ એટલે ગોઠવીએ. અને આમાં અમે ક્લિપ લખેલી છે તમને ના બતાવાય તમે જોઈ જાઓ તો તમને વિડીયોમાં મજા ના આવે પાછી. ને આપણે બાવસભાઈ તો આવી ગયા છે. બીજી ટીમ હજુ આવે જ છે. ભાઉભાઈ ને કુલદીપભાઈ પેલા બોટલને જે પહેલા કોણ તાકા ચાલો જોઈએ. ઓ ભાઈ ચાલો આ બોટલને રાખો. ગાઈસીસ તાકે છે લોકો કોની તાક સારી છે જોઈએ આપણે. તો કોને તાક્યું ભાવેશ તમે ગાઈસીસ તાકે છે. હવે કુને તમારો હિમેલ પણ લા પણ થોડીક ટાઈમ મારી લઈએ આપણી તકાય છે. ઓ થોડુંક રહી ગયું જો ગાઈસ તાકી ગયું લા. હા અમે એટલે નજીક જઈને ટાક્યા હતા અમે ટાક્યા. તો ગાઈસ મેં ટાંકી કાઢ્યું. આ બેથી હજુ તકાયું નથી. મને કહેતા હતા મેં તો દૂરથી તાક્યું પણ એ લોકો કેટલા નજીક થઈ ગયા. જો આ તો નજીક ના જવાય. આ તો હું તાકી કાઢું તો પણ નહીં તકાતું. જો હા કેના ટાઈમ સીન 3 નું શૂટિંગ ચાલુ થઈ ગયું છે હાલમાં. હવે હિરણભાઈનો ડાયલોગ બોલવાનો છે. બસમાં સેટઅપ લગાવવા મળ્યા છે. બધા આવી ગયા છે. જો પબ્લિક જોઈને તમે પબ્લિક કેવી આવી ગઈ જોવા માટે આવી જશે. બધાની ગાડી આવી જશે. વાગ્યા છે 3. હજુ અમારા ત્રીજા સીનનું શૂટિંગ ચાલુ છે. જો અને બધા થાક્યા છે એવું લાગે છે મને. અમારું પતિ હિરણભાઈનું પતિ ગયું હવે કોણ છે. વાગ્યા છે હવે 3:30 ને હવે અમારે ત્રીજા સીનનું શૂટિંગ પત્યું છે અને ચોથા સીનનું ચાલુ થઈ ગયું છે. જો અને અમારા કેમેરામેન પણ સાથે છે અને આ ભાઈઓએ અમને આજે ફૂલ સપોર્ટ કર્યો છે. રનંદન જ છે જો તમે ફૂલ બાકા જગ્યા આજે ચાલુ છે. આજે 1 નંબર અમારો બ્લોગ બનવાનો છે.
હસતો ના લા હસતો ના હવે થોડીક તરસ લાગી છે તો આપણે પાણી ભરવા જાય છે કાલુભાઈ અને હિરણભાઈ પાણી ભરવા માટે જાય છે શું કહેવું તમારે ગુન્નુભાઈ બરાબર છે. ગુન્નુભાઈને ટ્રસ્ટ લાગી છે એટલા માટે પાણી ભરવા ગઈએ છે ને ગુન્નુભાઈને પાણી પીવડાવવાનું છે. અને આવી ગયા છે ભાવેશભાઈ. ભાવેશભાઈ કઈ બતાવે છે? આ શું ભાવેશભાઈ થયું? આ કોઈ તોડી નાખ્યો. યાર કોને આવું કર્યું? આ ગુણનું હે. મેં આવું કર્યું? આના જોડેથી મારા આના પૈસા લેવાના છે. લાઈ તો તમે સબસ્ક્રાઇબ જલ્દી જલ્દી કરો. હું તમને તમે આપું આ લઈએ. છું. કેટલા જોઈએ? લો કેટલા જોઈએ બોલો. 500 1000 બોલો. જોયા જો તમારે જોઈતા જ બોલો આમ જો બહુ હેવી નોટ આપી છે. કોઈ કહેતા ના. લાવો ભાઈ, બહુ હેવીમાં તો હેવી લાગે એવું તમને. અહીંયાથી અમે સેટઅપ ઉઠાઈને આ બાજુ લઈ જઈએ છીએ. હવે રોલ અમારા બદલને આવશે. કેવું કુલદીપભાઈ? આવશે મજા. અને જો બધા ચાલ્યા છે સેટઅપ બીજી જગ્યાએ લગાવવા માટે. ભાઈ તો આવા છે જુઓ તમે બાઈક કેવી વચ્ચે બી જો વચ્ચેથી બાઈક હટાવવા છે. હવે આવે એટલે હવે આપણે સીન ચાલુ કરીએ. ફૂલ બાક્કા ચીકી બોલાવી દઈએ. કુલદીપભાઈ પાસે એક સોંગ ગવાઈ દઈએ. ચલો ગઈ ગાઓ. તો વાગ્યા છે 5. અમારા 4 સીન પૂરા થઈ ગયા છે. છેલ્લો 5મો સીન છે એ ગામના મંદિર આગળ છે. હવે અમે ત્યાં જઈશું અને સીન અમારો પૂરો કરીશું. જો કેટલી મહેનત લાગી અમારે શૂટ કરવામાં. 30 વાગ્યા છે 5:30 અને અમારો સીન અહીંયા પૂરો થયો. અને હવે અમે જઈશું અમારા ઘર બાજુ અને તમારા પૈસા જોવા મોકલાવું. કેટલા જોવા? જો 500 નહોતો. તમને આજનો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ના.